જેમના નેતૃત્વમાં ઊભી થઈ છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ આદરણીય શક્તિસિંહજી ગોહિલજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને જુજારુ નેતા ભાઈ શ્રી જગદીશભાઈ ઠાકોર અને આપણા સૌના લોકપ્રિય ઉમેદવાર એવા બનાસની બેન ગેનીબેન, જે સૂત્ર બનાસકાંઠાની જનતાએ આપ્યું છે એવા ગેનીબેન ઠાકોર. બનાસકાંઠાની જિલ્લાની જનતા જ્યારે જ્યારે કોઈ સૂત્ર આપતી હોય છે તો એ સૂત્રને સાર્થક કરવાની ક્ષમતા પણ ધરાવે છે. ભૂતકાળમાં બીકે ફોર બીકે નું સૂત્ર આપનારી આ બનાસકાંઠાની જનતાએ આજે બનાસની બેન ગેનીબેન નું સૂત્ર આપ્યું છે ત્યારે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ખૂબ જંગી બહુમતીથી બેન ગેનીબેન ઠાકોરનો વિજય થવાનો છે. સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભારતીય જનતા પાર્ટીએ વાવેલા બાવળના કાંટા આજે ભારતીય જનતા પાર્ટીને વાગી રહ્યા છે. સમગ્ર દેશની અંદર જુદા જુદા સમાજોને સામે કરવાની નીતિ, જુદા જુદા વર્ગને સામે કરવાની નીતિ આજે ભારતીય જનતા પાર્ટીના ઘરમાં આગ લગાડીને બેઠી છે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. આપ સૌએ જોયું હશે કે ગઈકાલે લાખોની સંખ્યામાં રાજકોટની ધરતી ઉપર ક્ષત્રિય સમાજ એકત્રિત થયો હતો. આ ક્ષત્રિય સમાજ કોઈ સરકારી યોજનાનો લાભ લેવા માટે નહીં, પરંતુ પોતાના સમાજની અસ્મિતાના રક્ષણ માટે એકત્રિત થયો. અને મને આનંદ અને ગૌરવ છે કે ગુજરાતના તમામ સમાજના લોકોએ ક્ષત્રિય સમાજને ટેકો આપ્યો છે અને બનાસકાંઠાની જિલ્લા પરની જનતા પણ આ અસ્મિતાની લડાઈમાં ક્ષત્રિય સમાજની સાથે રહેશે એવો હું વિશ્વાસ રાખું છું. બેન ગેનીબેન એક ખૂબ સંવેદનાવાળા ઉમેદવાર છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં જ્યારે ભાજપના નેતાઓ વેન્ટિલેટરથી લઈને વેક્સિનનો ભ્રષ્ટાચાર કરતા હતા ત્યારે કોઈ મા બાપ વગરની દીકરીને દત્તક લઈને એ દીકરીની ભરણ પોષણ કરવાની અને એનો વિવાહ કરવાની જવાબદારી પણ કોઈ ઉમેદવાર લેતા હોય એવા લાગણીશીલ ઉમેદવાર આપણને મળ્યા છે. ત્યારે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ગેનીબેનને આપણે ખૂબ જંગી બહુમતીથી ચૂંટાવશું અને સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય, 2004 કરતા પણ વધારે સીટોથી કોંગ્રેસ પક્ષના સંસદ સભ્યો ચૂંટાઈને દિલ્હીમાં જશે અને આ દેશની અંદર ફરી એક વખત ભારત જોડો ન્યાય યાત્રાના માધ્યમથી જે રાહુલ ગાંધીજીએ સંઘર્ષ કર્યો છે, કાશ્મીરથી કન્યાકુમારી સુધીની પદયાત્રા હોય કે 5 નાયના સિદ્ધાંતની વાત હોય, આ હકારાત્મક રાજનીતિને સમગ્ર દેશની જનતાએ સ્વીકારી છે. ત્યારે બનાસકાંઠામાંથી ગેનીબેનને પણ આપ જંગી બહુમતીથી ચૂંટીને મોકલો એ વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.